સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા મારવેલા પ્રોજેક્ટમાં બિલ્ડરની મનમાની સામે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે। બિલ્ડિંગમાં ફાયર સેફટી સહિતની મૂળભૂત સુવિધાઓમાં ખામીઓ હોવાનો આક્ષેપ કરી મહિલા પુરુષ રહીશોએ હાથમાં પ્લેકાર્ડ લઈ બિલ્ડર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ મારવેલા પ્રોજેક્ટના રહીશોએ બિલ્ડરની કામગીરી સામે વિરોધનો માર્ગ અપનાવ્યો છે। બિલ્ડિંગમાં ફાયર સેફટીની ખામીઓ સહિત અનેક મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ કરી મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ રહીશોએ હાથમાં પ્લેકાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। રહીશોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી બિલ્ડરની વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ખાસ કરીને ફાયર સેફટી સંબંધિત ખામીઓ દૂર ન થતા રહેવાસીઓમાં ભયનો માહોલ છે। પ્રદર્શન દરમિયાન રહીશોએ ચેતવણી આપી હતી કે જો બિલ્ડર તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાથે જ બિલ્ડિંગમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી બિલ્ડરની રહેશે તેવી પણ સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી। હાલો, મારું નામ શાંતુ નાયક, હું ભૂરાભાઈ તરીકે ઓળખાઉં છું સુરતમાં। અને જે આપણે ભાવેશભાઈએ જે બધી પ્રાથમિક આવી સુવિધાની વાત કરી તે બધી ચોખ્ખી ને ક્લિયર છે, એમાં મારે બીજું કહેવાનું રહેતું નથી। પણ હવે જો આનો કંઈ નિકાલ નહીં આવે, કંઈ જવાબ નહીં આવે તો મારી ફરજ મુજબ આ અહીંયા અપવાસ પર ઉતરવું પડશે। એની તદ્દન બધી જવાબદારી આ બિલ્ડરોની રહેશે। ઓકે, જે આપનું નામ ને કઈ બિલ્ડિંગ છે ને શું સમસ્યા? મારું નામ ભાવેશ કુલકર્ણી છે। હું પેલેડિયમ સ્કાય સોસાયટીમાં પ્રેસિડેન્ટ છું। છેલ્લા 2 વર્ષથી અમે અહીંયા રહેવા આવ્યા છે। રહેવા આવતા પહેલાં બિલ્ડરે અમને બ્રોશિયરમાં જે હતું એમાં અમને એવી બાંયધરી આપેલી કે આ બ્રોશિયર પ્રમાણેનું તમને બિલ્ડિંગ આપીશું, પણ છેલ્લા 2 વર્ષમાં અમે જોયું કે ડેવલપમેન્ટના નામે ઝીરો, કોઈ ડેવલપમેન્ટ એવું વ્યવસ્થિત થયું નહોતું। એટલે અમે એમને વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો કરી કે જેમ કે ફાયર સિસ્ટમ છે, ત્યાં ફાયર સિસ્ટમ મોટી કોઈ હોનાર જ થાય તો સૌથી પહેલાં ફાયર જે સિસ્ટમ છે એ જરૂરી છે, પરંતુ બિલ્ડરે એને પણ ઇગ્નોર કરી અને બીજી બધી મહત્ત્વની સુવિધાઓમાં પણ એમણે જેમ કે ભેજ, લીકેજ, સ્પાન એક્સપાન્શન જોઈન્ટ અને જ્યાં જ્યાં પાણી ગળતરના પ્રશ્નો હતા એમને અમે વારંવાર રજૂઆત કરી, પણ એમણે કશું કંઈ ધ્યાને નહીં લીધું અને છેલ્લે ફાઇનલી એમણે એવું કીધું કે તમે રેરામાં જઈ શકો છો એમ। એટલે એમને ટૂંકમાં કાયદાનો પણ ડર નથી। ફાયર સિસ્ટમનું નીચે સિસ્ટમ લાગી છે તો કઈ રીતે ખુલ્લી મૂકી છે? ફાયર સિસ્ટમમાં એવું છે કે જ્યારે પણ વરસાદી પાણી આવે કે પાણી કોઈ પણ ભરાય અને એમાં જે બઝર આવે તે બઝર વાગવા માંડે છે, ઓટોમેટિક વાગે છે, વિધાઉટ કોઈ ઇમરજન્સી વાગે છે, પ્લસ જે પેલા ડ્રમ છે એ ડ્રમ પણ ડેમેજ છે। એટલે ટૂંકમાં તમે ફાયર સિસ્ટમ જે મહત્ત્વની છે એને પણ ઇગ્નોર કરી છે। એટલું જ નહીં, પરંતુ અમને પાર્કિંગથી માંડીને ઘણી બધા એ લોકોએ આશ્વાસન આપેલા કે 2 વ્હીલર અને 2 2 વ્હીલર અને 2 4 વ્હીલરનું પાર્કિંગ એલોટ કરીશું, પણ એ પ્રમાણે હજુ એલોટમેન્ટ નથી કર્યું। કેટલા લોકો રહે છે ટોટલ આવ્યા? આખા જે કેમ્પસ છે એમાં A, B, C અને D એમ ટોટલ 4 બિલ્ડિંગ છે। 4 બિલ્ડિંગમાં આશરે 450 લોકો રહે છે। 450 લોકો આજે પરેશાન થાય છે એ માત્ર ને માત્ર બિલ્ડરના વાંકે પરેશાન થાય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।